નમસ્કાર મિત્રો, શેર બજાર ગુજરાતી યુટ્યુબ ચેનલમાં તમારા બધાનું સ્વાગત છે। મિત્રો, આજે આપણે 5 એવા શેર વિશે વાત કરવાના છે જેમાં એક્સપર્ટ અનુસાર તમે કોઈ પણ ચિંતા વગર ખરીદી કરી શકો છો અને આ શેર તમને 42% સુધીનું રિટર્ન આપી શકે છે। એટલે કે 42% સુધીનું રિટર્ન મળવાના ચાન્સ આ શેરમાં દેખી રહ્યા છે એક્સપર્ટ। તો આ કયા 5 શેર છે એના વિશે આપણે તમામ માહિતી ડિટેલમાં જોઈએ। સ્ટોપ લોસ અને ટાર્ગેટ એક્સપર્ટે શું સૂચવ્યું છે આ વિડિયોને તમે પૂરેપૂરો જોજો, જેથી કરીને જો તમે આ શેરમાં રોકાણ કરવાનું વિચારી રહ્યા હો તમને આ શેર વિશેની માહિતી મળી રહે। પણ રોકાણ કરતા પહેલા તમારા ફાઇનાન્શિયલ એડવાઇઝર જોડે તમારે આ શેરને લઈને થોડી ઘણી પણ ચર્ચા કરી લેવી, પછી જ રોકાણનો નિર્ણય લેવો જોઈએ તમારે। મિત્રો, વાત કરીએ એક્સપર્ટે 5 મુખ્ય શેરોમાં ખરીદીની સલાહ આપી છે, જેમાં ઓબેરોય રિયલ્ટી, પ્રેસ્ટીજ એસ્ટેટ, ડીએલએફ, કેપીઆઈટી અને પ્રિસોલનો શેર સામેલ છે। આ શેર આગામી કેટલાક મહિનામાં 21% થી લઈને 42% સુધીનું રિટર્ન આપી શકે છે। રોકાણકારો માટે આ એક આકર્ષક વિકલ્પ છે જે મજબૂત પ્રદર્શનની શક્યતા ધરાવે છે। તો આ 5 શેર વિશે આપણે વધારે માહિતી જોઈએ। બ્રોકરેજ હાઉસ યુબીએસએ ઓબેરોય રિયલ્ટીના શેરમાં ખરીદીની ભલામણ કરી છે, જેમાં 2223 રૂપિયા ટાર્ગેટ આપવામાં આવ્યું છે। રોકાણકારોને લગભગ આ શેરમાં 12% સુધીનું રિટર્ન મળી શકે છે ઓબેરોય રિયલ્ટીના શેરમાં। પછી બ્રોકરેજ હાઉસ યુબીએસએ પ્રેસ્ટીજ એસ્ટેટના શેર ખરીદવાની સલાહ આપી છે। 2175 રૂપિયાનો ટાર્ગેટ છે આ શેરમાં, જે આ શેરમાં 32% સુધીનું રિટર્ન મળવાની શક્યતા છે રોકાણકારોની। પછી મિત્રો, ત્રીજો શેર છે ડીએલએફ નો। બ્રોકરેજ હાઉસ યુબીએસએ ડીએલએફ ના શેર ખરીદવાની સલાહ આપી છે। 1005 રૂપિયાનો ટાર્ગેટ છે। રોકાણકારોને આ શેરમાં 22% જેટલું રિટર્ન મળવાની આશા છે બ્રોકરેજ હાઉસને। પછી મિત્રો, ચોથો શેર છે કેપીઆઈટી ટેકનો। જેપી મોર્ગન બ્રોકરેજ હાઉસે આ શેર ખરીદવાની સલાહ આપી છે। 1900 રૂપિયાનો ટાર્ગેટ નક્કી કરવામાં આવ્યો છે। શેર ઉપર 42% જેટલું રિટર્ન મળી શકે છે કેપીઆઈટી ટેકના શેરમાં। પાંચમો શેર છે પ્રિસોલનો। બ્રોકરેજ હાઉસ એમકાએ પ્રિસોલના શેરમાં ખરીદીની સલાહ આપી છે 600 રૂપિયાના ટાર્ગેટ સાથે। આ શેરમાં 21% સુધીનું રિટર્ન મળવાની આશા છે રોકાણકારોને। તો મિત્રો, આ વિડીયોમાં વાત કરી આપણે 5 એવા શેર વિશે જેમાં બ્રોકરેજ હાઉસ અનુસાર તમને 21 થી લઈને 42% સુધીનું રિટર્ન મળી શકે છે આવનારા સમયમાં। તો મિત્રો, આ વિડીયોમાં બસ આટલું જ। હવે મળીએ આવનારા વિડીયોમાં। ત્યાં સુધી વિડીયોમાં તમે લાઈક કરો, કોમેન્ટ કરો અને વિડીયો પોતાના મિત્રો સાથે ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, વોટ્સએપ બધી જગ્યાએ શેર કરો। શેર બજારની આવી જ માહિતી ગુજરાતીમાં જોવા માટે તમે ચેનલને સબસ્ક્રાઇબ કરી ઘંટડી પર દબાવી દેજો।